સુખદેવજી મહારાજ અને પરીક્ષિતને ઉત્તમ વક્તા અને શ્રોતા કીધા છે, મધ્યમ પ્રકારના કીધા છે નારદ મુનિ અને વ્યાસજીને. શું કામ? વેદ વ્યાસજીને ચિંતા તો છે આપણા બધાની, અને નારદ મુનિ પણ ત્યાં ઊભા છે, બેઠા છે, એને સમજાવે છે. પણ જ્યાં ચિંતાથી કથા સંભળાતી હોય ને, તમે જોજો આપણા સંસ્કૃતની અંદર એક વચન, બહુવચન અને દ્વિવચન, મી વહ મહ સીતઃ તહ તીતઃ અંતિ. થોડુંક આ જ્ઞાન જરૂરી છે. આપણે નાચીએ, સંકીર્તન કરીએ, બધું કરીએ, પણ થોડુંક તત્વજ્ઞાન આપણા જીવનમાં જરૂરી છે કે શું છે. લઘુ સિદ્ધાંત કૌમુદી વ્યાકરણનો એક ભાગ છે, એમાં એક શ્લોક છે, નતવામ સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમ્યઃ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. 14 સૂત્ર જે શિવના ડમરૂમાંથી નીકળ્યા, એ 14 સૂત્રમાંથી તે ધાતુ બને છે, એમાંથી જ નામ નીકળે છે. દરેક જગ્યાએ નામ એવી રીતે, તમને સરળ ભાષા ગુજરાતીમાં કહું કે કોઈકના લગ્ન ચાલતા હોય, ત્યાં જઈને મંડપમાં જઈને આપણે બોલીએ, રામ બોલો ભાઈ રામ. રામ નથી બોલાતું, છે રામનું નામ, પણ સમય વર્તે ત્યાં તો મધુર મંગળાષ્ટક ગવાતા હોય છે. તો શું રામનું નામ ત્યાં ન લેવાય? અમુક લૌકિકતા, અમુક વૈચારિકતા એ આપણા જીવનને આ બધા શાસ્ત્ર આપે છે. શાસ્ત્ર સમજો, જાણો, પણ એની અંદર તમે ઊંડા ઉતરો, પણ કઈ સ્થિતિમાં ઉતરો છે આપણે જોવાનું છે. એકલું પછી પુસ્તકનું જ્ઞાન પણ નથી ચાલતું. થોડુંક તો અનુભવનું જ્ઞાન, જે પુસ્તકમાંથી ન મળે એ અનુભવમાંથી મળે છે. અને સમય જેવો કોઈ ગુરુ છે નહીં. સમય છે એ તમને બધું શીખવાડશે. એટલે સુખદેવજી મહારાજને પ્રથમ કેટેગરીમાં દીધા. બીજા છે વેદમુનિ અને નારદજી. શું કામ? કારણ કે એને ચિંતા છે, ભલે લોકો માટે છે પણ છે ખરી. અને ત્રીજા કીધા છે સુતજી અને શૌનકાદિ ઋષિઓ. શું કામ એને થર્ડ કેટેગરી? તો એનું કારણ એ છે કે પોતાનું કર્મ કરીને બેસતા, પ્રાતઃ હુતુતાગ્ન્યઃ, પોતાનું હવન કરીને બેસતા, પોતાનું કાર્ય કરીને બેસતા. જેમ આપણે અત્યારે રૂમમાંથી બધું સરસ મજાના તૈયાર થઈને અહીંયા આવીએ, પછી કથા પૂર્ણ થાય એટલે આપણે કેટલા બધા કામ હોય. ગંગા ઘાટે ફોટા પાડવાના હોય, કોઈકને વિડીયો કોલ કરવાનો, બધું હોય ને. આ બધા કામ છે આપણે બધા, જેને આપણે પહેલા ફોને ન કરતા હોય. જ્યાં આપણે મુંબઈ રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ, એને અત્યારથી અહીંયા બેઠા બેઠા ફોન કરી, હું અહીંયા આવ્યો છું. પણ એ ભાવે એને આશીર્વાદ મળે છે ને. પણ આ લોકો એના કામ કરીને બેસતા, એટલે આ લોકોને ત્રીજી કેટેગરી છે. હવે આપણે વિચાર કરીએ, આપણે કેટલી એટેમ્પ દેવી પડશે. એ તો વૈદિક કાર્ય કરતા, આખો દિવસ બેસતા, અને આપણે 3 કલાક 4 કલાક બેસીએ છીએ. અને થોડુંક તપ કરીએ આપણે. એટલે 2 પ્રકારના માણસો છે, એક ધનાર્થી છે અને એક કૃષ્ણાર્થી છે. એકને કૃષ્ણ જોતો છે અને એકને ધન જોતું છે. અહીંયા બેઠા બેઠા દુકાનના હિસાબ ચાલતા હોય, અહીંયા બેઠા બેઠા પણ ઘણી બધી કેલ્ક્યુલેશન થતું હોય. બધું કોણ આવ્યું છે, સીસીટીવી કેમેરામાં જોઈ લઈએ આપણે, જોબ પર શું ચાલતું હશે. અને બીજું છે નિંદ્રા દેવી. કથામાં જે ઊંઘ આવે બીજે ક્યાંય ના આવે, કારણ કે કૃષ્ણનું જ ને સ્મરણ. કૃષ્ણાર્થી અને ધનાર્થી. આપણે આજે કૃષ્ણ લઈ લેવાનો છે. ધન એ બધું મટીરિયલ તો છે જ આઉટસાઇડ. એક શેઠ ગાડી લઈને નીચે ઉતરે છે માર્કેટની અંદર. એક ભિક્ષુક નાનો છોકરો આવે છે. નીચે ઉતરતા શેઠ બહુ રીચ પર્સન, બહુ મલ્ટીમિલિયનર, નીચે ઉતરીને બાળક એને જોઈ જાય છે. તો બાળક ખૂબ રાજી થઈ ગયું કે આજે મને કંઈક મળશે, સરસ દક્ષિણા કે કંઈક ભિક્ષા મને મળશે. ભીખ, ભિક્ષા અને દાન એ ત્રણેય અલગ અલગ છે. ભીખ, ભિક્ષા. ભિક્ષા છે એ તમારા કેને કે એક સાધના માટે છે, કોઈકને ભીખ આપણે આપી દઈએ છીએ. અને દાન ઇઝ ડિફરન્ટ. તો એ છોકરો રાજી થઈને કહે છે કે શેઠ એક કામ કરો ને, મને કંઈક આપો ને. તો શેઠ બહુ રાજી હતો, કંઈક સમથિંગ એને કંઈક મળ્યું હશે, કંઈક સમથિંગ કંઈક એના ફેમિલીની અંદર. તો હેપી થયો. અને શેઠ રૂપિયા વાળો હતો. તો શેઠે કીધું, બોલ તારે આજે શું જોતું છે, તને તું જે માગી તને હું આપું આજે. તો એ છોકરો શેઠ આગળ માગે છે કે મને એક કામ કરો ને, મને વડાપાવ લઈ દો ને તમે. અરે તું શું બોલ્યો, વડાપાવ? ચાલ.
એ વડાપાવ લે છે. પછી જોતા એમ લાગ્યું કે શેઠ હજી વધારે આપશે, તો કીધું કે મારી બેન માટે લઈ લો. તો 4-5 વડાપાવ લઈને છોકરો નીકળે છે. ત્યાં ઓલો બેઠો બેઠો દુકાનદાર આ બધું જોતો હતો, અને દુકાનદારે પણ વિચાર કર્યો કે આ શેઠને બાળક નથી. જો એ બાળક એમ બોલ્યો હોત ને, મને સાથે લઈ જાઓ, મને કામે લઈ જાઓ. પ્રિયજનો, આપણે પણ કંઈક એવી ભૂલ કરીએ છીએ. કૃષ્ણ ખૂબ હેપી હોય છે આપણને જોઈને, પણ આપણે એમ કહી દઈએ છીએ કે મને નોકરી મળી જાય, મારા કાર્ય આ થઈ જાય. પણ આપણને કોઈ દી એમ ન કીધું કે તું મને કૃષ્ણ, તું જ મને મળી જાય ને એટલે બધું મળી જાય છે. તો કૃષ્ણાર્થી અને ધનાર્થી એ માધ્યમ દ્વારા એ જીવનના દરેક કાર્ય જે પૂરા કરે છે એ કૃષ્ણ કરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે આપણે શરણાગતિ, ભગવાનને શરણાગત થઈ જઈએ, એનાથી આત્મનિવેદન એવું એનાથી મોટું એક છે જ નહીં.